જેનો નાથ હોય સ્વયં ભોલેનાથ, જેનો નાથ હોય સ્વયં ભોલેનાથ, એ ક્યારેય ના થાય અનાથ. એટલે જ કહેવું પડે, કોઈ વાદ નહીં, વિવાદ નહીં, વેસવડિયા મહાદેવ સિવાય કોઈ વાત નહીં. હવે મહાદેવ અહીંયા પધારવાના છે અને તમે બધા કરતાલ અને ડમરૂના તાલે, જેને આ કૃતિ ચાલુ હોય ત્યારે એમ થાય હાથને રોકતા નહીં, તાળીઓ પાડવાની, ઝૂમવાની છૂટ. મહાદેવ પોતે પધારી રહ્યા છે અહીંયા, તેમને તાળીઓથી એમનું સ્વાગત કરીશું. ક્રિશા લાલજીભાઈ વાડદોરિયા, દ્રષ્ટિ નરેશકુમાર બુટાણી, શ્રેયા ભરતભાઈ બુટાણી, હેતવી સુરેશભાઈ બુટાણી, ઓમ ભરતભાઈ સાવલિયા, જેહાન વિજયભાઈ ધાનાણી, પાર્થ વનરાજભાઈ બલર, આરાધ્યા પ્રફુલભાઈ માંગરોળિયા તથા ક્રીઝા ઈશ્વરભાઈ પોશિયા.
તાળીઓના નાદથી વધાવીએ આ સૌ બાળકોને. ખૂબ સુંદર શિવ તાંડવ અને આજે રજૂ થયું છે. અને ખરેખર આ દરેક કૃતિકોની અંદર મોટા ભાગે દીકરીઓ ભાગ લઈ રહી છે. એમાં ખરેખર એમના માતાઓને પણ ખૂબ ખૂબ અહીંયાથી વંદન છે, અભિનંદન છે. એવું કહેવાનું છે ને કે રઘુકુળ ભૂષણ રામનો ગાદી તણો મૂર્ત હશે, માતા પિતાની આજ્ઞા પાળવા વિકટ વનમાં જઈ વસે, ત્યાગી સુખો વૈભવ તણા સીતા વસે સહવાસમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આ સૌ નારી શક્તિઓને પણ અહીંયાથી ખૂબ ખૂબ વંદન છે. આ નાની નાની દીકરીઓએ સુંદર મજાનો અહીંયા જે શિવકૃતિ રજૂ કરી છે એમને સ્મૃતિ ભેટ તરીકે આપણા ગામના સરપંચ શ્રી ભરતભાઈ રાઘવભાઈ ઠુમર દ્વારા 1000 રૂપિયા ધનરાશિ અર્પણ થાય છે. તાળીઓના નાદથી વધાવો. તેમજ કાર્યક્રમને આગળ વધારતા